જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। માંગરોળના શેઠી ગામો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। શેઠી વેલછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો છે। ગ્રામજનોએ ઘરે જવા માટે 25 થી 30 કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે। હાઈ બેરલ બ્રિજ બનાવવાની ગ્રામજનોની માંગ છે। વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગઈકાલે ઉમરપાડા વાલિયા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને પગલે કીમ નદી પાણીની ભારે આવક જોવા મળી છે। ડ્રોનના આકાશી દ્રશ્યોનો નજારો પણ રમણીય લાગે છે। મારું નામ ઉમર પડાલિયા, મેં હથોડાનો રહેવાસી છું। અહીંયા પાણી જોવા આવેલું છું, કારણ કે અહીંયા રેત આવેલી એના કરતાં અહીંયા પાણી ભરાઈ ગયેલું છે। તો આપણી માંગ એ છે કે અહીંયાથી આવતા જતા બધા વિદ્યાર્થીઓ અથવા નોકરી કરતા બધા જ લોકોને તકલીફ પડે છે, એટલે આ રસ્તા ઉપરથી નહીં આવે, એટલે કીમ ચોકડીથી ફરીને આવે એ બહુ ઘણું લાંબુ પડે છે। એટલા માટે કે અહીંયાથી જરાક આ પુલ જરાક ઉપર વધારવામાં આવે તો અહીંયાથી એ તકલીફ નહીં રહે, એ આપણી માંગ છે। મારું નામ સંજયસિંહ ચૌહાણ। સંજયસિંહ, જે વેલાચાટી શેઠીને જોડતો માર્ગ છે, કીમ નદીનું પાણી ફરી વળ્યું છે, શું પરિસ્થિતિ છે, કેટલા લોકોને અસર થઈ છે? આ લો લેવલ પુલ છે। આગળ ગામ લોકોએ માંગણી કરી લી, આજે પુલ બની ગયેલો, પણ હજુ થોડોક પુલ ઊંચો થઈ જાય તો અહીંથી માંડવી, બારડોલી, કામરેજ, પછી નોકરિયાત સ્કૂલને અવર જવર માટે થોડોક પુલ ઊંચો થઈ જાય એટલે આ બધી રાહત થઈ જાય। નહીં તો પછી આ બધા હમણાં કીમ ચોકડીથી ડાયરેક્ટ જવું પડે, માંડવી જવું પડે, સેઠી, પાણેઠા, આ બધા ગામ હમણાં આ બાજુ નહીં આવી શકે। સીધો રોડ છે આવવા માટે 5 કિલોમીટરનો, તેની જગ્યાએ 25 કિલોમીટરનો ફેરાવો કરવો પડે। કીમ ચોકડી રહીને સ્કૂલે આવવું હોય તો વહેલાછા આવવું પડે, અહીંથી સીધું વહેલાછા નહીં આવી શકાય એમ।